ले जानू मिराज खा मारी जार वाटवा आवे ने तो मिराज तो खवरावी ज पड़े ने। ये बड़ी अच्छी बात कही आप। जानू मैं आपड़ी छे के तू मिराज खाय छे। हाँ जीगा હું મિરાજ ખાઉં છું અને આખા ગામની વચ્ચે ખાઉં છું। તારે શું કામ છે? અને મને મિરાજ ખાવા પૈસા વિક્રમ જ આપે છે, તું નહીં હાલતો। ઓકે જાનુ, તો તાર પાસે મિરાજ પડી હોય તો મને થોડી આવ ને। છેલ્લા 2 દાડાથી મેં પણ મિરાજ ખાધી નથી। જીગા આજે હું તને મિરાજ ખવડાવું છું, પણ કાલે તું દુકાને જઈ મિરાજ લઈને ખાજે અને મારી પાસે આવ્યો તો હું તને છૂટું ચપ્પલ મારીશ। ये बड़ी अच्छी बात कही आप। વિક્રમ તું જાનુ ને મિરાજ ખવડાવે છે, અમને તો કોક દી મિરાજ ખવડાય। बात तो सही है। दौड़ा तो જીગા જાનુ મારી જાર વાટવા આવે છે એટલે હું એને મિરાજ ખવડાવું છું। તું જાર વાટવા આવીશ તો તને પણ મિરાજ ખવડાવીશ। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। देवी शक्ति ने मारा प्रणाम। हे देवो तमने मारा प्रणाम। हे देवो मने प्रगट करवानुं कोई कारण? हे देवी तमने आद्य शक्ति ने केवाथी उत्पन्न कर्या छे? हे मां आद्य शक्ति मने प्रगट करवानुं कोई कारण? हे देवी मधु અને કેટક નામના બંને રાક્ષસો ઈચ્છા મૃત્યુનું વરદાન મેળવી અને તેનો દુરુપયોગ કરી રહ્યા છે, તો તમે જાઓ અને તેમના મનમાં મૃત્યુનો ભય જગાડો। જેવી માં શક્તિની આજ્ઞા। બોલ ભાઈ બેટા જો તો ખરા તને ખબર નથી વિષ્ણુ કે અમે બંને ભાઈઓ કેટલા બહાદુર છીએ। અરે અસુરો હું તમારી સાથે આવું પણ મારી એક શરત છે। હે સુંદરી ચાલ અમારી સાથે, તને મહાપટરાઈ બનાવી રાખશું। અરે અસુરો હું તમારી સાથે આવું પણ મારી એક શરત છે। બોલ શું શરત છે તારી? શરત છે કે મને એક વરદાન આપો। અરે ભાઈ મધુ બોલ ભાઈ બેટા અરે આપી દેને વરદાન। માગીને શું માગશે? આ દેવલોકનું સરકલોક પાછું માગશે। એ ભાઈ અરે આ બાજુ બેહજો ને બધા નીચે મજા આવશે। બેહજો શાંતિથી બેહજો ને। અરે ભાઈ સરક તો આપણે પછી મેળવી લેશું, પણ આવી સુંદરી પછી નહીં મળે। તો માગ સુંદરી તારે જે જોઈએ એ તું મારા પાસેથી માગી લે, હું તને કોઈ બી વરદાન આપવા તૈયાર છું। અરે સુંદરી હજુ તને ખબર નથી કે અમે બે ભાઈ ના તરાશથી આ ત્રણેય દેવો ત્રહિમામ
ના પોકાર પડે છે. પણ ફરી તો નહીં જાઉં ને. અરે માગ સુંદરી, તારે જે જોઈએ એ તું માગી લે. તમારા બંનેનું મૃત્યુ ભગવાન વિષ્ણુના હાથે થાય. હે સુંદરી, તે અમારા બંને ભાઈઓનું મોત માગી અમને બંને ભાઈઓને છેતર્યા છે, પણ આ ત્રણેય દેવોથી અમારો વાળ પણ વાંકો નહીં થાય. અરે અસુરો, હવે તમારું મૃત્યુ નિશ્ચિત છે, તો મરવા માટે તૈયાર થઈ જાઓ. થાવ તૈયાર. તો ચાલ વિષ્ણુ, યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા.